આપણે સાબુદાણાની ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ આજે. તો એકદમ ઇઝી અને ઘરમાં મળી રહે એવા ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ મેં નોનસ્ટિક પેન લીધું છે. નોનસ્ટિક હશે તો વધારે સારું કે નોનસ્ટિકની અંદર સ્ટીક નહીં થાય, કારણ કે સાબુદાણા સ્ટીક થવાના ચાન્સીસ રહે છે. અને સાગો મેં એકદમ સરસ રીતે એકબીજાને ચોટીને એવી રીતે મેં સોક કરી લીધેલા છે. હું એન્ડમાં કહીશ કે કેવી રીતે આપણે સાબુદાણા કેટલા પાણીમાં પલાળીએ અને કેટલા આવર સુધી પલાળી રાખીએ તો સાબુદાણા આટલા સરસ બને છે. કોઈ પટેટો લીધું છે, એક મોટો જીરું લીધું છે, વરિયાળી લીધી છે અને તલ સીડ લીધા છે, મરચાં લીધા છે ગ્રીન 3 નાના, અને મીઠું લીમડો લીધો છે, સિંગ લીધી છે, કોરિએન્ડર લીધો છે, સિંધાલું નમક લીધું છે. આજે મેં સિંગને શેકીને એનો ભૂકો બનાવી દીધો છે. લીંબુનો રસ છે અને આ તેલ છે. બરાબર, આપણે ઘીમાં પણ વઘારી શકીએ છીએ, પણ ઘીમાં અમને થોડો ટેસ્ટ નથી અને ખાંડ જો જોઈએ તો ખાંડ માટે, જો કિડ્સ ખાતા હોય તો ખાંડ. આપણે સૌપ્રથમ ગેસને ઓન કરીએ છીએ, ગરમ થવા દઈએ છીએ અને હવે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે પેન થોડી ગરમ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખવાનું. ઓઇલને થોડું ગરમ થવા દઈએ, ખબર પડી જશે આપણને. એમાં આપણે હવે સિંગ શેકવાની છે. તો જેવું ઓઇલ ગરમ થાય અને ખ્યાલ આવે કે ગરમ થઈ ગયો છે એ પ્રમાણે આપણે સિંગ નાખીશું. ઓઇલ હજુ ગરમ થયું નથી, આપણે રાહ જોઈશું, કેમ કે ઓઇલ ગરમ થશે તો જ મજા આવશે. સિંગ ફટાફટ શેકાઈ જશે. સિંગ શેકાશે એટલે એનો અવાજ સરસ ક્રંચ આવશે અને ઓઇલ ગરમ થશે એમાં પણ આપણને ખબર પડશે. સિંગ આપણી શેકાઈ ગઈ છે. ગરમ તેલમાં આપણે થોડી વાર નાખીએ તો 40 સેકન્ડ to 1 મિનિટમાં સિંગ શેકાઈ જાય છે. હવે સિંગ શેકાઈ જાય એટલે આપણે સિંગને બધી કાઢી નાખવાની છે, સિંગની સાઈડ પર લેવાની છે. સાબુદાણાની ખીચડી બનાવતા ખરેખર બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી હોય તો 5 મિનિટથી વધારે થતા નથી. હવે ગરમ તેલ છે, થોડું લો ફ્લેમ કરીશું અને ફટાફટ જીરું નાખીને જીરુંની સાથે સાથે વરિયાળી અને તલ સીડ નાખી દીધા છે. તેનું ફ્લેવર બહુ સરસ આવે છે. પટેટોને એકદમ સરસ રીતે હલાવ્યા પછી જે પ્રમાણે ભાવે એ પ્રમાણે સિંગ નાખવાનું, પણ જેટલું વધારે નાખશો એનો સોલ્ટ નાખી દઈશું. જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે સિંધાલું નમક છે, સરસ રીતે આપણી ખીચડી મિક્સ થઈ ગઈ છે. અત્યારે થોડું લેમન નાખું છું કે સ્ટીક થાય એકબીજા સાથે. હવે આને 5 to 7 મિનિટ સુધી આપણે એને સીજવા દેવાની છે. 5 to 7 મિનિટ પછી રેસ્ટ ઓફ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ પછી નાખીશું આપણે. આફ્ટર 5 મિનિટ સરસ ખીચડી સીજી ગઈ છે. હવે આપણે એમાં થોડુંક મસાલા કરી દઈએ, બહુ વેરી લાઇટ, જે આપણા કિડ્સ અને ઘરમાં ભાવે એવા. 1 ટેબલસ્પૂન આપણે 1 ટેબલસ્પૂન નહીં 1 ટીસ્પૂન આપણે હળદર પાવડર લીધો છે અને 1 ટેબલસ્પૂન આપણે ચીલી પાવડર લીધો છે, જે બહુ હોટ નથી, મીડિયમ છે, વેરી મીડિયમ છે. અને હવે એકવાર સરસ રીતે હલાવી દઈએ. હલાવીને પછી મસાલા માટે આપણે એને
1 મિનિટ સુધી એકદમ ખીચડી સરસ પરફેક્ટ લુક આવી ગયો છે અને સીજી પણ ગઈ છે. હવે એને 1 મિનિટ માટે આપણે મસાલા અને સરસ રીતે ચડવા દઈશું અને એમાં હવે આપણે થોડી શુગર કિડ્સને ભાવે અને ટેસ્ટ થોડું સારું આવે એટલે 1 ટીસ્પૂન આપણે શુગર નાખીશું અને થોડી કોરિએન્ડર એડ કરીએ છીએ. પૂરી નથી કરી દેતા, થોડી ગાર્નિશિંગ માટે નાખીશું. અને જે ક્રન્ચી સિંગદાણા છે એ હવે આપણે હવે એને લાસ્ટ વાર સરસ રીતે મિક્સ કરી લઈશું પ્રોપરલી. અને બહાર બધા બેઠા જ છે આઠમની સાબુદાણાની ખીચડી ખાવા માટે ફરાળી. આ ખીચડી સરસ રીતે રેડી થઈ ગઈ છે. આપણે હવે સર્વ કરીશું. સર્વ કરવા માટે અમે લોકો એને દહીંની સાથે ખાઈએ છીએ. ગાર્નિશિંગ માટે થોડી કોરિએન્ડર ઉપર નાખીશું અને યોગર્ટ સાથે અમે લોકો એને ખાઈએ છીએ. હવે યોગર્ટ બનાવવાની રીત પણ હું તમને કહું છું કે યોગર્ટની અંદર અમે સિંધાલું નમક નાખીએ છીએ અને એની ઉપર થોડી કોરિએન્ડર નાખીએ છીએ અને બ્લેક પેપર નાખીએ છીએ ક્રશ કરેલા. અને આ બંને વસ્તુ રેડી છે. કોમ્બિનેશનમાં બહુ ફાઇન લાગે છે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. 5 મિનિટ્સ લેશે તમને બનાવવામાં મેક્સિમમ. અને ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે ઘરના જ યુઝ કરી છે અને બિલકુલ ફરાળી છે. બધા ફરાળીમાં અને કિડ્સ પણ ખાઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.